કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 7મા ધોરણમાં વિજ્ઞાનમાં 5મો પાઠ છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો, જેના સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું. જેમાં પ્રશ્ન 1 છે, નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનું ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો. તો જોઈએ આપણે ભૌતિક ફેરફારમાં શું શું આવશે. તો કે પાણીમાં ખાંડનું ઓગળવું, મીણનું પીગળવું, એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમની વરખ બનાવો. પછી રાસાયણિક ફેરફારમાં પ્રકાશ સંશ્લેષણ, કોલસાનું બળવું અને ખોરાકનું પાચન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા જણાવો અને જો વિધાન ખોટું હોય તો તમારી નોટબુકમાં સાચું વિધાન લખો. પેલું છે તો કે લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે, ખોટું આવશે. એટલે સાચું વિધાન આપણે લખીએ તો કે લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ ભૌતિક ફેરફાર છે. બી છે પાંદડામાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે, સાચું. સી જસદનો ઢોળ ચડાવેલ લોખંડની પાઇપ પર જલ્દી કાટ લાગતો નથી, સાચું. ડી છે લોખંડ અને તેનો કાટ બંને એક જ પદાર્થ છે, ખોટું. સાચું વિધાન શું આવશે તો કે લોખંડ અને કાટ બંને અલગ પદાર્થો છે. લોખંડ એ ધાતુ છે જ્યારે કાટ એ આયર્ન ઓક્સાઇડ છે. ઈ છે વરાળનું ઠારણ એ રાસાયણિક ફેરફાર નથી, સાચું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. એમાં એ છે જ્યારે ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યાના કારણે દૂધિયું બની જાય છે, તો કે કેલ્શિયમ કાર્બોનેટને લીધે. બીજું છે બેકિંગ સોડાનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે, એમાં આવશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સી લોખંડને કાટ લાગતા બચાવવાની 2 રીતો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તો કે રંગ કરવો અને ગેલ્વેનાઇઝેશન. ડી છે પદાર્થને માત્ર ખાલી જગ્યા ગુણધર્મોમાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહે છે, તો કે ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તેને ભૌતિક ફેરફાર કહે છે. ઈ એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે તેને ખાલી જગ્યા ફેરફાર કહે છે, તો કે રાસાયણિક. પ્રશ્ન નંબર 4, જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે. આ કયા પ્રકારનો ફેરફાર છે સમજાવો. જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય નવા પદાર્થો ઉત્પન્ન થાય છે. આથી આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે. પ્રશ્ન 5, જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે. આ ફેરફારોને ઓળખો. એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય. જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌપ્રથમ મીણ પીગળે છે. આ મીણનું પીગળવું છે એ ભૌતિક ફેરફાર છે. મીણના પીગળવા સાથે મીણ સળગીને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. આ જે ફેરફાર છે એ રાસાયણિક ફેરફાર છે. આ મીણબત્તી સળગવા દરમિયાન બંને પ્રકારના ફેરફારો જોવા મળે છે. અન્ય ઉદાહરણ છે તો કે સલ્ફરનું ગરમ થવું. સલ્ફરને ગરમ કરવાથી પ્રથમ તે પીગળીને પ્રવાહી સલ્ફર બને છે, જે ભૌતિક ફેરફાર છે. પછી પ્રવાહી સલ્ફરને વધુ ગરમ કરવાનું ચાલુ રાખતા તે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે અને સળગી ઉઠીને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે છે, જે રાસાયણિક ફેરફાર છે. ત્યાર પછી છે પ્રશ્ન 6, તમે કેવી રીતે બતાવી શકશો કે દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે. દહીં બનાવતો મૂળ પદાર્થ દૂધ છે. દૂધમાં બેક્ટેરિયાની પ્રક્રિયાથી દહીં નામનો નવા ગુણધર્મ વાળો પદાર્થ બને છે. દૂધ અને દહીં બંને ભિન્ન રાસાયણિક ગુણધર્મો વાળા પદાર્થો છે અને દહીંમાંથી પાછું દૂધ મેળવી શકાતું નથી. તેથી દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે. પ્રશ્ન નંબર 7, સમજાવો કે લાકડાનું બળવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું તે બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે. જ્યારે લાકડાનું દહન થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈને નવા ગુણધર્મો વાળા પદાર્થો રાખ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તેથી તે રાસાયણિક ફેરફાર છે. જ્યારે લાકડાને કાપી નાના ટુકડા કરવામાં આવે છે ત્યારે માત્ર તેનો આકાર અને કદ બદલાય છે. નાના ટુકડાઓ પણ મૂળ પદાર્થ લાકડું જ રહે છે. કોઈ નવો પદાર્થ બનતો નથી. તેથી તે ભૌતિક ફેરફાર છે. આમ બંને જુદા જુદા પ્રકારના ફેરફાર છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, કોપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો. તો કે કોપર સલ્ફેટના સ્ફટિકો મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. તેની રીત નીચે મુજબ છે. એક બીકરમાં 1 કપ પાણી લેવાનું છે. પાણીને ગરમ કરો. પાણી ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે. હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો એટલે કે પાવડર ઉમેરતા જાઓ અને મિશ્રણને સતત હલાવતા રહો. જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થઈ જાય ત્યારે દ્રાવણને ગાળી લો. આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. આ દ્રાવણને હલાવ્યા વિના થોડાક કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો. ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ
તે તપાસવાનું છે. તમને દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિકો જોવા મળશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. સમજાવો કે લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવામાંથી બચાવી શકાય છે. લોખંડને કાટ લાગવા માટે ઓક્સિજન એટલે કે હવા અને ભેજ એટલે કે પાણી બંનેની જરૂર પડે છે. લોખંડના દરવાજાને રંગવા લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે. આ પડના કારણે લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી. પરિણામે રાસાયણિક પ્રક્રિયા અટકી જાય છે અને દરવાજાને કાટ લાગતો અટકે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. સમજાવો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતા લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે. હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે રણ વિસ્તારમાં હવા સૂકી હોય છે એટલે કે ભેજ વગરની હોય છે. વળી સમુદ્ર કિનારાના પ્રદેશોની હવામાં અને પાણીમાં ક્ષાર રહેલો હોય છે, જે લોખંડની કટાવાની ક્રિયાને વધુ ઝડપી બનાવે છે. આથી રણ વિસ્તારની સરખામણીમાં સમુદ્ર કિનારા પ્રદેશોમાં લોખંડ કાટ ઝડપથી લાગે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. રસોડામાં રસોઈના કામમાં વપરાતો ગેસ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે LPG છે. સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે. તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે ત્યારે તે વાયુમાં રૂપાંતરણ થાય છે, ત્યારબાદ બળે છે. નીચેના વિધાનો આ ફેરફારો સાથે સંબંધ ધરાવે છે. સાચા વિધાનની પસંદગી કરો. તો કે એમાં આવશે બીજું ફેરફાર, બી રાસાયણિક ફેરફાર છે. ત્યાર પછી 12મું છે કે અજારક બેક્ટેરિયા પ્રાણીજ કચરાને પચાવીને બાયોગેસ બનાવે છે. ફેરફાર એ લઈ લઈએ. ત્યારબાદ બાયોગેસનું બળતણ બળે છે. ફેરફાર બી. તો તેની સાથે સંબંધિત નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. એમાં આવશે 3 નંબરનું ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે.